હેલો ફ્રેન્ડ્સ, આપણે લાસ્ટ લેક્ચરની અંદર SN1 અને SN2 રિએક્શન છે એ લર્ન કરેલી. આજે એના રિગાર્ડિંગ થોડું આગળ કામ કરીશું. કોમન રિએક્શન્સ છે એ આપણે લર્ન કરી ગયા હતા ચેપ્ટર નંબર 6ના એકોર્ડિંગ, પણ ચેપ્ટર નંબર 7ની અંદર પણ સેમ એપ્લિકેશન છે એ આવે છે. તો આપણે આલ્કોહોલની અંદર SN1 SN2, ઇથરની અંદર SN1 SN2 અને એ સિવાય જે આલ્કોહોલની PCl3 PCl5 સાથેની રિએક્શન્સ છે, તો એની અંદર રિએક્શન્સ છે SOCl2 સાથેની રિએક્શન્સ છે. આ બધી રિએક્શન્સ છે એના ઉપર આપણે આજે ડિસ્કશન છે એ કરીશું. અહીંયા આગળ લેંગ્વેજ કોમન રાખીશું, બે અલગ નહીં હોય. આમાં ક્યાંય લેંગ્વેજ બેરિયર જેવું આવે એવી કોઈ પોસિબિલિટી નથી દેખાતી, એટલે આપણે એ પ્રમાણે કામ કરશું. SN2 રિએક્શન ઓફ આલ્કોહોલ. તો આલ્કોહોલમાં નોર્મલી HX સાથે રિએક્શન થતી હોય, તો એ HX સાથેની રિએક્શન જે છે એમાં R બોન્ડ OH પ્લસ HX હોય તો જનરલી H પ્લસ પહેલા એડ થાય, એટલે R બોન્ડ H2O પ્લસ થાય, OH2 પ્લસ થાય, અને પછી H2O રિલીઝ થાય, ગુડ લિવિંગ ગ્રુપ છે એટલે. અને એ રીતે R પ્લસ કાર્બોકેટાયન ફોર્મ થાય. It may rearrange and then X minus will attack and form bond with R plus. So R bond X is the product. પણ એની અંદર જે એક ચેન્જ આવે છે એ આ રીતના આવે છે કે એમાં અપ ટુ 4 કાર્બન HX સાથેની જે રિએક્શન છે તો એ SN2 રિએક્શન છે, SN1 નથી. તો ત્યાં અપ ટુ 4 કાર્બન જે 1 ડિગ્રી હોય, તો ખાસ કરીને N પ્રોપાઇલ આલ્કોહોલ કે N બ્યુટાઇલ આલ્કોહોલ એટલે એ 1 ડિગ્રી આલ્કોહોલ છે. તો 1 ડિગ્રી આલ્કોહોલ હોય તો એની અંદર SN2 રિએક્શન જે છે એ આપણને જોવા મળશે. બાકીના બધામાં SN1 થાય છે. બાકી બધા આલ્કોહોલની અંદર SN1 થાય છે. મોર ધેન 4 કાર્બન હોય તો પણ નોર્મલી SN1 જે છે એ જોવા મળે આપણને. તો આ એક આપણે ધ્યાન રાખશું, બરાબર. હવે રિએક્શન વિથ PX3 or PX5 and it is only SN2 reaction. તો 3 mole of R bond OH plus PX3, 3 mole of R bond X plus H3PO3 અને R bond OH plus PX5, R bond X plus POX3. તો અહીંયા આગળ આપણે એને વધારે ડિટેલમાં જોઈએ તો આમાં R bond OH, R bond OH ની અંદર ઓક્સિજન ઉપરનું લોન પેર છે. PX3 સાથે રિએક્શન થાય તો એ ફોસ્ફરસની જે એમ્પ્ટી ડી ઓર્બિટલ છે એમાં ઇનિશિયલી ઇલેક્ટ્રોન પેર ડોનેટ કરી અને બોન્ડ ફોર્મ કરશે. હવે બોન્ડ ફોર્મ થશે એટલે અહીંયા આગળથી X માઇનસ છે એ રિલીઝ થશે. તો આ જે X માઇનસ છે એ અને R બોન્ડ O બોન્ડ PX2 OH છે, તો ઓક્સિજન ઉપર પોઝિટિવ ચાર્જ આવ્યો, તો પોઝિટિવ ચાર્જ ઓક્સિજન ઉપર અનસ્ટેબલ કહેવાય, એ ઇલેક્ટ્રોન પેર એબ્સોર્બ કરી લેશે, એટલે એ અહીંયા આગળથી X માઇનસ છે એ એટેક કરશે, એટલે R સાથે બોન્ડ ફોર્મ કરશે. તો હવે આ જે છે એ ઓપોઝિટ સાઈડથી એટેક કરશે, તો SN2 રિએક્શન છે અને ઇન્વર્ઝન થાય છે, એટલે R બોન્ડ X પ્લસ PX2OH અને આ રિએક્શન છે એ રિપીટ થાય જેટલા હેલોજન છે એટલી ટાઈમ, એટલે એ રીતે આમાંથી આપણને H3PO3 મળશે. તો આ એક R બોન્ડ OH પ્લસ PX3 સાથેની રિએક્શન થઈ.
આર બોન્ડ OH ની PCl5 સાથેની રિએક્શન જુઓ તો એ PCl5 સાથેની જે રિએક્શન છે એની અંદર આપણે જો જોઈએ તો આમાં એક આપણે આર બોન્ડ OH પ્લસ PCl5 હોય, હવે PCl5 છે ને આપણે આમ લખીએ કે PCl4 બોન્ડ Cl, તો શું થશે? ઓક્સિજન છે એને ઇલેક્ટ્રોન પેર ડોનેટ કરશે એટલે અહીંથી Cl માઇનસ છે એ રિલીઝ થશે. એટલે અહીંયા આગળ શું આવશે? આર બોન્ડ O બોન્ડ H આમાં Cl માઇનસ, આ જે અહીંથી Cl માઇનસ રિલીઝ થશે Cl માઇનસ અને પ્લસ આર બોન્ડ OH ઓક્સિજન ઉપર કયો ચાર્જ આવ્યો? પોઝિટિવ ચાર્જ આવ્યો, એને ઇલેક્ટ્રોન પેર લોન પેર ડોનેટ કર્યું અને બોન્ડ PCl4 આમ થશે. અને આ જે Cl માઇનસ છે એ Cl માઇનસ એ કોને ઇલેક્ટ્રોન પેર ડોનેટ કરશે? આર ને. તો અહીંયા આગળ Cl બોન્ડ આર પ્લસ શું થઈ જશે? H બોન્ડ O બોન્ડ PCl4 છે એને આપણે આમ લઈ લઈએ, બરાબર? તો આ H બોન્ડ O બોન્ડ PCl3 ને બોન્ડ Cl અને આમાં રીએરેન્જમેન્ટ થાય અને શું થશે? તો કે P ડબલ બોન્ડ O PCl3 પ્લસ HCl. તો આ રીતે આપણને PCl5 સાથેની રિએક્શન થી પણ આર બોન્ડ Cl મળશે. તો PCl3 PCl5 આલ્કોહોલ સાથે રિએક્શન કરશે, બંને સેમ આર બોન્ડ Cl પ્રોડક્ટ છે એ ફોર્મ કરશે. બંનેમાં SN2 રિએક્શન છે ઇન્વર્ઝન થાય છે. SN2 રિએક્શન હોય તો લિવિંગ ગ્રુપ લીવ કરે એ પહેલા બોન્ડ ફોર્મેશન છે એ સ્ટાર્ટ થઈ જતું હોય છે અને ઓપોઝિટ ડિરેક્શનમાંથી થતું હોય, જે લિવિંગ ગ્રુપ હોય એની ઓપોઝિટ ડિરેક્શનમાંથી. તો એ રીતે SN2 રિએક્શન આની અંદર આપણને જોવા મળશે. આ આલ્કોહોલની રિએક્શન PCl3 PCl5 સાથે. Now this is very important reaction. R bond OH plus SOCl2 ether pyridine પ્રેઝન્સમાં, એક pyridine એબ્સન્સમાં અને એક pyridine પ્રેઝન્સમાં. pyridine પ્રેઝન્સમાં રિએક્શન થાય તો R bond Cl અને SN2 રિએક્શન છે ઇન્વર્ઝન થશે. It is also known as Darzon's halogenation. SOCl2 સાથેની રિએક્શન એટલે ક્યાંક નેમથી, ખાસ કરીને JEE વાળાને નેમથી રિએક્શન આવતી હોય છે. અને જો pyridine એબ્સન્સમાં રિએક્શન થાય તો SNI થાય, મીન્સ કે અહીંયા રિટેન્શન થશે, બરાબર? તો ઇન્ટરનલ ન્યુક્લિયોફાઇલ એમ કહી શકીએ આપણે. ત્યાં SNI નું મિનિંગ શું થશે? ઇન્ટરનલ ન્યુક્લિયોફિલિક સબસ્ટિટ્યુશન રિએક્શન. તો એ રીતે આવશે. અહીંયા ફોર એક્ઝામ્પલ આપેલું છે SOCl2 છે, તો SNI જે થઈ
તો એનો મિનિંગ તો કે અહીંયા જે બાજુએ OH છે એ જ સાઈડમાંથી Cl છે એ બોન્ડ ફોર્મ કરશે, બરાબર. પણ જો પિરિડિનની પ્રેઝન્સ હશે તો અહીંયા જે વેજ ડેશ છે એ વેજ ડેશ ઉપર OH જો આવતો હોય તો ત્યાંથી એ શું થઈ જશે, SN2 એટલે ઇન્વર્ઝન થઈ જશે. તો આ જે બંને રિએક્શન છે એ બંને રિએક્શન આપણે સમજીએ કે કઈ રીતે એની અંદર આવે છે. તો આમાં અગેન આપણે પેલા આ નોટ છે એ આલ્કોહોલ R બોન્ડ OH પ્લસ SOCl2 S ડબલ બોન્ડ બોન્ડ Cl બોન્ડ Cl SOCl2 આ રીતે આવશે. ફર્સ્ટ સ્ટેપ ઓક્સિજન છે એનું લોન પેર છે એને ડોનેટ કરશે એટલે આ બોન્ડ બ્રેક થશે. શું આવશે? R બોન્ડ O બોન્ડ H ઓક્સિજન ઉપર કયો ચાર્જ આવ્યો? પ્લસ બોન્ડ S બોન્ડ O માઇનસ Cl અને C. હવે ઓક્સિજન ઉપર પોઝિટિવ ચાર્જ છે, બરાબર, અને આ અહીંયા નેગેટિવ ચાર્જ છે. શું કરશે તો કે અહીંથી આ ઇલેક્ટ્રોન પેર એબ્સોર્બ કરી લેશે, અહીંથી શું રિલીઝ થશે? H પ્લસ. અને આ જે માઇનસ છે એ માઇનસ ઇલેક્ટ્રોન પેર અહીંયા ડોનેટ કરશે તો એક Cl માઇનસ નીકળી જશે. તો તમારી જે પ્રોડક્ટ ઇન્ટરમીડિયેટ જે ફોર્મ થયો એ આ ટાઈપનો આવ્યો કે R બોન્ડ O બોન્ડ S ડબલ બોન્ડ O બોન્ડ Cl આમ થઈ ગયું, બરાબર. અને હવે જ્યારે આ HCl જે અહીંયા પ્લસ શું થયું? HCl, આ HCl રિલીઝ થયો. હવે તમે પહેલેથી જો પિરિડિન પ્રેઝન્ટ રાખેલો છે તો અહીંયા પિરિડિન જે છે, પિરિડિન ઇઝ અ વીક બેઝ. આમ હશે, એ HCl સાથે રિએક્શન કરીને પિરિડિનિયમ હાઇડ્રોક્લોરાઇડ ફોર્મ કરશે. તો એસિડ બેઝ રિએક્શન થઈ ગઈ. આ NHCl minus which is known as pyridinium hydrochloride. તો આ બેઝ છે અને એસિડ છે, એસિડ બેઝ રિએક્શન pyridinium hydrochloride. અને આ જે pyridinium hydrochloride છે એ આ R બોન્ડ O બોન્ડ S R બોન્ડ O બોન્ડ S ડબલ બોન્ડ O બોન્ડ Cl આની સાથે રિએક્શન કરે ત્યારે જે Cl માઇનસ છે એ Cl માઇનસ આના ઉપર એટેક કરશે, બરાબર. એના ઉપર એટેક કરશે એટલે ત્યાં શું બનાવશે? R બોન્ડ Cl. પણ અહીંયા ક્લિયર છે કે ઇન્વર્ઝન જે છે એ ઇન્વર્ઝન જોવા મળશે, બરાબર. તો એ ઇન્વર્ઝન આપણને આની અંદર જે જોવા મળશે તો એ ઇન્વર્ઝન થઈ અને આ શું થઈ જશે? ઇલેક્ટ્રોન પેર કોને આપી દેશે? ઓક્સિજનને, બરાબર. તો અહીંયા આગળ શું થઈ ગયું? Cl બોન્ડ R પ્લસ. હવે જરા આ સમજીએ કે ઓક્સિજન ઉપર માઇનસ ચાર્જ આવ્યો, ઈ માઇનસ ચાર્જ છે આને આપે કોને? સલ્ફરને, એટલે અહીંથી Cl માઇનસ રિલીઝ થઈ જાય કારણ કે Cl ઇઝ અ ગુડ લિવિંગ ગ્રુપ કમ્પેર ટુ ઓક્સિજન. તો અહીંયા આગળ શું આવી જશે? S ડબલ બોન્ડ O ડબલ બોન્ડ O થઈ જશે, S ડબલ બોન્ડ O ડબલ બોન્ડ O પ્લસ શું આવી જશે? Cl માઇનસ. અને આ જે Cl માઇનસ છે એ પાછું કોની સાથે? અગેન અહીંથી Cl માઇનસ રિલીઝ થઈ ગયો તો આ પિરિડિન છે એની સાથે રિએક્શન કરીને પિરિડિનિયમ હાઇડ્રોક્લોરાઇડ બનાવી નાખશે. તો એ રીતે Cl બોન્ડ R થશે પ્લસ SO2 અને પ્લસ Cl માઇનસ. તો આ પિરિડિનની પ્રેઝન્સમાં એટલે વીક બેઝની પ્રેઝન્સમાં જ્યારે રિએક્શન થશે તો ટાઈપ ઓફ રિએક્શન ઇઝ SN2. નાઉ ઇટ ઇઝ SN2. ક્યાં આગળ? તો કે અહીંયા આગળ તમે જુઓ તો આ જે સ્ટેપ છે એ SN2 રિએક્શન નું થઈ ગયું ને. ક્લિયર છે? આની અંદર કઈ એવું કોમ્પ્લિકેશન્સ છે નહીં મેજર. ઓકે, તો આ
SOCl2 સાથેની રિએક્શન ઇન ધ પ્રેઝન્સ ઓફ pyridine. રિએક્શન ઇઝ SN2. તો SN2 ની અંદર ઇન્વર્ઝન થાય. પછી એ જોવાનું પાછું ઇન્વર્ઝન છે એ આપણે લખવું જરૂરી છે કે નહીં, કારણ કે કિરાલ કાર્બન હોય તો જ એમાં ઓપોઝિટ સાઈડ છે એ ઇમ્પોર્ટન્ટ થાય. તો એ ઇન્વર્ઝન છે તો એમાં R નું S કે S નું R છે એ બને. then it is important, otherwise એનું કોઈ ઇમ્પોર્ટન્સ નથી. કહી દો that is okay. તો આ પ્રોડક્ટના પોઈન્ટ ઓફ વ્યૂ આપણે SN2 રિએક્શન SOCl2 સાથેની જોઈ. હવે નેક્સ્ટ પાછી જોઈએ એ એબ્સન્સ ઓફ શું આવે pyridine. તો pyridine એબ્સન્સ હશે અને એની એબ્સન્સમાં રિએક્શન થતી હશે તો અહીંયા એબ્સન્સમાં જે રિએક્શન થાય છે એ SNI કીધી, ઇન્ટરનલ ન્યુક્લિયોફિલિક સબસ્ટિટ્યુશન છે. તો ઇન્ટરનલ ન્યુક્લિયોફિલિક સબસ્ટિટ્યુશન હશે તો નેચરલી જે રિએક્શન થશે એની અંદર થોડોક ફરક પડી જશે. બરાબર, શું ફેર પડે છે એ આપણે જોઈએ. આમ તો આ જે સ્ટેપ આવે છે એ બહુ કોમન છે, ક્યાં આમાં જે આવે છે એ, પણ આપણે જોઈએ સમજીએ. R બોન્ડ OH અહીંયા reaction with SOCl2 in the absence of base or pyridine. So R bond OH plus SOCl2 S double bond O bond Cl bond Cl શું થશે? તો અગેન આ તો બહુ કોમન પોઈન્ટ છે. ઓક્સિજનનું લોન પેર છે એ ડોનેટ કરશે સલ્ફરને, S ડબલ બોન્ડ O બ્રેક થશે, S બોન્ડ O માઇનસ થશે. તો અહીંયા R બોન્ડ O બોન્ડ H, અહીંયા ઓક્સિજન ઉપર પ્લસ બોન્ડ S બોન્ડ O માઇનસ Cl અને Cl. શું થઈ જશે? તો કે આ ઇલેક્ટ્રોન પેર આ લઈ લેશે એટલે આ H પ્લસ રિલીઝ થશે. અહીંયા O માઇનસ થયો, ઇલેક્ટ્રોન પેર ડોનેટ કરશે, Cl માઇનસ રિમૂવ થશે. એટલે R બોન્ડ O બોન્ડ S ડબલ બોન્ડ O બોન્ડ Cl આમ છે અને પ્લસ HCl છે. નાઉ ધીસ HCl is undissociated, અવિયોજિત છે. undissociated મીન્સ કે એનું આયોનાઇઝેશન નહીં થાય, H પ્લસ Cl માઇનસ ના ફોર્મમાં નહીં હોય. આ એક વસ્તુ તમે ધ્યાનમાં રાખજો કે જો કોઈ એક્વિયસ મીડિયમ અવેલેબલ ન હોય તો HCl છે એ જનરલી કેવો રહે, H બોન્ડ Cl નું ફોર્મ છે એ એઝ ઇટ ઇઝ રહે, H પ્લસ અને Cl માઇનસ એવા આયોનિક ફોર્મમાં ન હોય. બરાબર, તો અનડિસોશિએટેડ HCl છે, ધેટ મીન્સ કે ત્યાંથી Cl માઇનસ અવેલેબલ નહીં થાય. એટલે ફર્ધર જે રિએક્શન આવશે એ R બોન્ડ O બોન્ડ S ડબલ બોન્ડ O બોન્ડ Cl આમ આવશે. હવે અહીંયા ઇન્ટરનલ ન્યુક્લિયોફાઇલ એવું કીધું હતું ને, તો શું કામ? તો કે આ જે Cl છે એ Cl એ ઇલેક્ટ્રોન પેર કોને આપશે? R ને, ઇન્ટરનલી. તો આ જે સાઈડ થી આ બોન્ડ આ બાજુથી બ્રેક થશે ને એ બાજુથી આ બોન્ડ છે એ ફોર્મ થઈ જશે. એટલે કે આ R બોન્ડ Cl આવી ગયું અને પ્લસ શું થઈ ગયું? SO2 ગેસ આમ થઈ જશે. ક્લિયર છે? તો આ રીતે આપણને અહીંયા SNI રિએક્શન થશે. ધીસ ઇઝ SNI, ઇન્ટરનલ ન્યુક્લિયોફિલિક સબસ્ટિટ્યુશન રિએક્શન. આઈ હોપ કે ક્લિયર છે, બહુ ઈઝી છે. બરાબર, બંનેના એકાદ બે એક્ઝામ્પલ છે એ જો જોવા હોય તો આપણે એ એક બે એક્ઝામ્પલ જોઈ લઈએ તો આપણને થોડોક આઈડિયા છે એ આવી જાય. બરાબર, તો એ જોઈએ અહીંયા. તો આ તમારે નોટ ડાઉન કરવું હોય તો કરી લે. તો એમાં ફિનાઇલ બોન્ડ C બોન્ડ CH3H અને OH, આની પહેલા જે આ એક એક્ઝામ્પલ જોયું હતું આપણે, સિમિલર એક્ઝામ્પલ છે એ લઈ લઈએ એટલે બંને ટાઈપનું આવી જાય. અહીંયા ફિનાઇલ છે,
આ CH3H અને OH આમ છે. Reaction is with SOCl2 ether as a solvent છે ether અને pyridine ની પ્રેઝન્સમાં રિએક્શન કરીએ છીએ એટલે એક વીક બેઝ છે અને એની પ્રેઝન્સ હોવાને લીધે ટાઈપ ઓફ રિએક્શન છે એ કઈ થઈ જશે એ થઈ જશે SN2. હવે આમાં એક કામ કરીએ આપણે પહેલા આની એબ્સન્સમાં રિએક્શન લઈ લઈએ એટલે આ વેજ ડેશ છે ને એ શો નથી કર્યું એટલે મેં ફેરફાર કર્યો એટલે તમને થોડું ઈઝી રહે. હવે જો SOCl2 સાથેની રિએક્શન ને ઇન ધ એબ્સન્સ ઓફ pyridine તો એબ્સન્સ ઓફ pyridine નો મીનિંગ શું કરવાનો એનો મીનિંગ કરવાનો SNI રિએક્શન તો કે SNI રિએક્શન નો બીજો આગળ મીનિંગ શું કરવાનો રહે તો કે જે બાજુએથી OH છે એ બોન્ડ બ્રેક કરશે સિમિલર સાઈડમાંથી Cl છે એ બોન્ડ ફોર્મ કરશે એટલે જ્યારે આની પ્રોડક્ટ ફોર્મ થશે તો આ ફિનાઇલ અહીંયા CH3H અને અહીંયા શું આવી જશે Cl આમ આવી જશે બરાબર. ઇન શોર્ટ એવું કહી શકાય કે કોન્ફિગરેશન ડઝ નોટ ચેન્જ બરાબર એનું જે કોન્ફિગરેશન હશે એ ચેન્જ નહીં થાય ક્યાં SNI માં જ્યારે pyridine એબ્સન્સમાં રિએક્શન થશે તો R હશે તો R રહેશે S હશે તો S કોન્ફિગરેશન રહેશે તો કોન્ફિગરેશન ચેન્જ નહીં થાય એમ ઇન શોર્ટ કહીએ તો. અને આ સિમિલર રિએક્શન pyridine ની પ્રેઝન્સમાં કરીએ તો ન્યા આપણે થોડોક ચેન્જ એવો કરીએ કે અહીંયા આ H અહીંયા OH આમ બતાવીએ એટલે તમે સમજો કે વેજ ડેશમાં ક્યાંક OH શો કરીએ તો આપણે એની પોઝિશન ચેન્જ કરીએ તો એ પ્રોપરલી શો કરી શકીએ આપણે એટલે આપણે આ રીતના એમાં ચેન્જ કરી નાખ્યો. પછી એક આવી જશે આમ ફિનાઇલ અને અહીંયા આવી જશે CH3. હવે શું કર્યું આપણે રિએક્શન કોની સાથે SOCl2 ether as a solvent અને pyridine બેઝની પ્રેઝન્સમાં રિએક્શન કરી તો pyridine બેઝની પ્રેઝન્સમાં રિએક્શન કરશું તો ફરક શું પડશે તો આપણે એ જોઈ લઈએ કે એમાં ફેર શું પડે છે. એક તો આ CH3 આવશે અહીંયા ફિનાઇલ આવશે આ જે ડેશ બોન્ડ છે ત્યાં આગળ Cl આવશે અને વેજ બોન્ડ ઉપર શું આવી જશે હાઇડ્રોજન. તો તમને આઈડિયા આવે છે કે લિવિંગ ગ્રુપ આ OH હતું કે જે વેજ બોન્ડ ઉપર છે એની જગ્યાએ ડેશ બોન્ડ ઉપર શું આવી ગયું Cl અને વેજ બોન્ડ ઉપર H ચેન્જ થઈ ગયો બરાબર. તો આ pyridine ની પ્રેઝન્સમાં રિએક્શન થઈ એટલે આ જે ટાઈપ ઓફ રિએક્શન કહીએ તો SN2 થઈ. આઈ હોપ કે આમાં આઈડિયા ક્લિયર છે બરાબર આમાં કોઈ એવો મેજર પ્રોબ્લેમ નથી. તો આપણે હવે આગળ વધીએ. આ એક્ઝામ્પલ તમારે નોટ ડાઉન કરવું હોય તો કરી લેજો તો એ તો તમે પોઝ કરીને કરી શકો બરાબર. હું આગળ વધું. Now important reaction of ether SN1 SN2 એ પહેલા એક બે રિએક્શન છે એ હું લઈ લઉં જે મોસ્ટલી JEE વાળાને યુઝફુલ થાય નીટ વાળાને એટલી યુઝફુલ નહીં થાય પણ કોમ્પિટિટિવ એક્ઝામની બુકમાં કદાચ ક્યાંક આપેલું હોય તો તમને વાંધો ન આવે એટલા માટે ટેક્સ્ટ બુક પ્રમાણે જોવા જાવ તો એ આપણો પાર્ટ નથી સિલેબસનો પાર્ટ ન કહી શકાય નીટ વાળા માટે એટલે આપણે અહીંયા આગળ ઇન્ટ્રા મોલેક્યુલર SN2 રિએક્શન જે રિએક્શનનું નામ છે એ શું છે ઇન્ટ્રા મોલેક્યુલર SN2 રિએક્શન. તો હવે કઈ રીતે થાય છે કઈ ટાઈપના કમ્પાઉન્ડ્સમાં છે એ થોડું
એક જોઈ લઈએ આપણે. intramolecular SN2 reaction ક્યારે થશે તો કે આલ્કોહોલ અને હેલોજન બંને ગ્રુપ એ સેમ કમ્પાઉન્ડમાં પ્રેઝન્ટ હોય અને NaOH જેવા કોઈ બેઝની પ્રેઝન્સમાં રિએક્શન કરવામાં આવે તો આપણને આવી રિએક્શન છે એ જોવા મળશે. એટલે અહીંયા આગળ ફોર એક્ઝામ્પલ કાર્બન, હું ખાલી કાર્બન શો કરીશ, 1 2 3 4 અને 5 અને આના ઉપર શું છે OH આમ છે બરાબર. તો આ 5 મેમ્બર્ડ કમ્પાઉન્ડ છે. NaOH ની પ્રેઝન્સમાં જો આ NaOH એઝ અ બેઝ તમે લ્યો તો NaOH ની પ્રેઝન્સમાં રિએક્શન કરીએ બરાબર અને આમ જનરલી આવું શો કર્યું હોય કે આ 1 ઇક્વિવેલન્ટ NaOH લીધો છે તો NaOH ઇટ ઇઝ એઝ અ બેઝ. તો બેઝનું કામ મેઇન ફંક્શન શું છે H+ ને એબ્સોર્બ કરવાનું એટલે OH માઇનસ જે હશે એ OH માઇનસ શું કરશે અહીંથી H+ ને એબ્સોર્બ કરી લેશે એટલે ઇન શોર્ટ કહો તો માઇનસ શું કરશે H2. તો અહીંયા Cl બોન્ડ C શું આવી જશે O માઇનસ થઈ જશે. હવે આ માઇનસ ડેલ્ટા હોય અને આ પ્લસ ડેલ્ટા હોય તો જ્યારે વિધિન ધ મોલેક્યુલ ઘણી વખત લોન પેર હોય કે નેગેટિવ ચાર્જ જનરલી બેઝિક મીડિયમમાં હોય તો નેગેટિવ ચાર્જ આવી ગયો હોય તો એ નેગેટિવ ચાર્જની પ્રેઝન્સ હશે અને એક બાજુ પોલાર કમ્પાઉન્ડ બનતો હશે એટલે C બોન્ડ X ટાઈપનું હોય કે કાર્બન ઉપર પાર્શિયલ પોઝિટિવ ચાર્જ આવતો હોય અને કોઈ લિવિંગ ગ્રુપ પ્રેઝન્ટ હોય ધેટ ઇઝ ઇમ્પોર્ટન્ટ. તો લિવિંગ ગ્રુપ પ્રેઝન્ટ હશે તો શું થાય તો કે આ ઓક્સિજન છે અને ઇલેક્ટ્રોન પેર ડોનેટ કરશે અને અહીંથી શું રિલીઝ થઈ જશે Cl-. So your product will be તો આમાં આ 1 2 3 4 5 અને આ 6th આમ થઈ જશે આ રીતના થઈ જશે. 6 મેમ્બર્ડ રિંગ જે છે એ 6 મેમ્બર્ડ રિંગ ફોર્મ થશે આ ટાઈપનું બરાબર. તો આ જે રિએક્શન છે એ શું થઈ ગઈ ઇન્ટ્રામોલેક્યુલર SN2 રિએક્શન થઈ ગઈ બરાબર. હવે સિમિલર આ એક એક્ઝામ્પલ છે સાવ સિમિલર એક્ઝામ્પલ આપું તો Cl બોન્ડ C 4th કાર્બન ઉપર આપી દઉં તમને NaOH 1 ઇક્વિવેલન્ટ લઈ લીધું તમે બરાબર. તો કમ્પાઉન્ડ શું ફોર્મ થશે એ જોઈ લ્યો બરાબર. પછી ક્યારેક એવું બને કે બે લિવિંગ ગ્રુપ પ્રેઝન્ટ હોય. So when more than one living group is present, then good living group તો ત્યાં રિએક્શન છે એ થાય. સેકન્ડ થિંગ એમાં એ જોવું પડે કે ક્રાઉડિંગ છે કે નહીં તો જે લેસ ક્રાઉડેડ હોય એ સાઈડમાં રિએક્શન ઇઝીલી થશે. એટલે એવું એક એક્ઝામ્પલ લઈએ. આ બે એક્ઝામ્પલ છે એ તમે નોટ ડાઉન કરી લેજો બરાબર. હવે આપણે જે વાત કરીએ એ અહીંયા આગળ CH3 છે અહીંયા CH3 છે આ 1 2 3 4 5 અને અહીંયા આગળ OH છે પછી પાછું 1 2 3 4 અને Cl છે કે Br છે જે પણ રાખો. તો હવે આ સિચ્યુએશનની અંદર તો આમાં NaOH લઈ લ્યો -H2O આ 1 ઇક્વિવેલન્ટ છે સપોઝ બરાબર. તો શું થશે તો કે પહેલા તો H+ એબ્સોર્બ થઈ જાય એટલે આ ઓક્સિજન ઉપર ચાર્જ કયો આવી ગયો માઇનસ. હવે નોર્મલી I- ઇઝ અ ગુડ લિવિંગ ગ્રુપ એઝ કમ્પેર ટુ Cl-. પણ અહીંયા આગળ શું છે મોર ક્રાઉડિંગ. તો જ્યાં મોર ક્રાઉડિંગ હશે ત્યાં O- છે ઇઝીલી ઇલેક્ટ્રોન પેર ડોનેટ નહીં કરી શકે બરાબર. એટલે અહીંયા O- છે એ આના ઉપર ઇલેક્ટ્રોન પેર ડોનેટ કરશે Cl- રિલીઝ થશે.
તો અહીંયા આગળ આમ જોવા જાવ તો આ 1 2 3 4 5 અને આ 6th એમ બનશે. તો આ રિંગ જે ફોર્મ થશે એ એક તો આવી બનશે. બરાબર. સેકન્ડ થિંગ કે આ જે કાર્બન ઉપર ઓક્સિજન હતો એ જ કાર્બન સાથે આ આખું ગ્રુપ છે એ બોન્ડિંગમાં છે. that is 1 2 3 અને 4. તો અહીંયા 1 2 3 4 અહીંયા આગળ CH3 CH3 અને I આમ આવી જશે. ઈઝી જ છે. વાત ખાલી એટલી છે કે અહીંયા મોર ક્રાઉડિંગ છે એટલે આ સાઈડમાં ન થતા આ બાજુની સાઈડમાં થયું. તો પ્રોડક્ટ કઈ રીતે બનશે એ તમારે જોવાનું રહે. બરાબર. હજી ઇન કેસ અહીંયા CH3 મૂક્યો હોય તો આ લેસ ક્રાઉડેડ સાઈડ કહેવાય. તો આ બાજુ જ આવશે. બરાબર. અને આ જ ટાઈપનું એક એક્ઝામ્પલ આપણે રેડિયો એક્ટિવ કાર્બન હોય એની પ્રેઝન્સમાં લઈ લઈએ તો આપણને એનો આઈડિયા જે છે એ હજુ વધારે ક્લિયર થઈ જાય અને એમાં પ્રોડક્ટ કઈ ટાઈપની બનશે એ પણ ખ્યાલ આવી જાય. અને એવો આઈ થિંક ક્યાંક કોમ્પિટિટિવ એક્ઝામમાં હિમાંશુ પાંડેમાં કે એમાં ક્યાંક ક્વેશ્ચન આપેલો છે, એમાં કે MS ચૌહાણની અંદર કે એમાં ક્યાંક ક્વેશ્ચન છે. આપણે જોઈ લઈએ પેલા આ ક્વેશ્ચન. જે રિએક્શન છે એ રિએક્શનને આમાં આવી રીતના આમ આવશે. આ જે C14 છે રેડિયો એક્ટિવ કાર્બન છે. પછી આ બાજુ છે એ CH2Br છે. આમ હોય. બરાબર. અને હવે તમે સમજો કે અહીંયા આગળ જો CH3S માઇનસ અને K પ્લસ લીધું હોય. બરાબર. KSH લઈ લ્યો તોય ચાલે. KSH એમ K પ્લસ ને થાયો આલ્કોહોલ એમ SH. તો CH3S માઇનસ લીધું છે અને K પ્લસ છે. K પ્લસ છે એટલે એક તો આ સ્ટ્રોંગ ન્યુક્લિયોફાઇલ થઈ ગયો. હવે સ્ટ્રોંગ ન્યુક્લિયોફાઇલ હોય તો જનરલી રિએક્શન ટાઈપ ઓફ રિએક્શન કઈ હોય? SN2. બરાબર. હવે જ્યારે ઇપોક્સાઇડ હોય ત્યારે ઇપોક્સાઇડમાં એટેક છે એ લેસ ક્રાઉડેડ સાઈડમાં થાય અને આ બોન્ડ એંગલ સ્ટ્રેઇનના કારણે બોન્ડ એંગલ સ્ટ્રેઇન આ મોર રિએક્ટિવ હોય એઝ કમ્પેર ટુ C બોન્ડ Br. એટલે રિએક્શન આયા નહીં થાય ડાયરેક્ટ, પહેલા રિએક્શન આયા થશે. રીઝન તમને કહી દીધું. ઇટ ઇઝ બીકોઝ ઓફ બોન્ડ એંગલ સ્ટ્રેઇન. ઇટ ઇઝ મોર રિએક્ટિવ. તો જ્યાં મોર રિએક્ટિવ છે ત્યાં રિએક્શન થશે. ફર્સ્ટ થિંગ. સેકન્ડ થિંગ કે જ્યાં લેસ ક્રાઉડેડ હશે. આ બાજુ ક્રાઉડિંગ છે, CH2Br આવેલું છે, આ બાજુ નથી, તો આ CH3S માઇનસ છે એ બોન્ડ આ બાજુ ઇલેક્ટ્રોન પેર ડોનેટ કરશે એ કાર્બનને. તો આ બોન્ડ છે એ બ્રેક થઈને આમ આવશે. સમજ રહ્યો? તો શું થઈ જશે કે ભાઈ Br હું આમ એમ આ જેમ છે ને એમ જ લખવાની ટ્રાય કરું છું. પહેલા અહીંયા શું આવી જશે? O માઇનસ અને અહીંયા SCH3 આમ થઈ જશે. હેલો 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 હેલો. આઈડિયો ક્લિયર છે ને? આપણે બોલીએ ને એવું આઈડિયો. તો અહીંયા આગળ આટલું ક્લિયર છે. બરાબર. તમે સિરિયસતાથી ભણજો. જબરજસ્ત ઇંગ્લિશ લોકો બોલે છો, ઇન્ક્લુડિંગ માય સેલ્ફ. મને કઈ એટલું સારું આવડતું નથી. હવે શું થાય તો કે અહીંયા આગળ પાર્શિયલ પોઝિટિવ ચાર્જ ને અહીંયા પાર્શિયલ નેગેટિવ ચાર્જ. O માઇનસ આવ્યું તો O માઇનસ છે. હવે જો યાદ રાખજો કે આ C14 છે. બરાબર. એટલે આ ઇલેક્ટ્રોન પેર કોને આપશે? આને આપશે. Br માઇનસ આમ નીકળી જશે. બરાબર. એટલે પ્રોડક્ટ જે ફોર્મ થાય એ
આમાં અગેન ઓક્સિજન તો આમ આવી જ ગયો, ઇપોક્સાઇડ જ ફોર્મ થયો. નાવ ધ ઇમ્પોર્ટન્ટ વન ઇઝ કે C14 જે છે એ C14 જોડે આ CH2 અને SCH3 આમ છે. આઈ હોપ કે આમાં હવે વધારે એક્સપ્લેનેશનની જરૂર ન પડવી જોઈએ જો આપણને SN2 સમજાઈ ગયેલું હોય તો. બરાબર, ઓકે. તો આમ જોવા જાવ તો આ પણ એક્સ્ટ્રા રિએક્શન છે નીટ વાળા માટે. નીટ વાળા માટે આ યુઝફુલ નથી, બરાબર. JEE વાળા માટે યુઝફુલ કહેવાય પાછું, મેઇન્સ અને એડવાન્સ વાળા માટે. ઓકે, નેક્સ્ટ આગળ વધીએ. હા, આવું હું એટલા માટે કહેતો હોઉં છું તમે લોકો પાછા આ પોઝ કરી અને લખતા જાઓ. જો આવું છે મિત્રો, આ બધું ચલાવતા ન આવડે ને એટલે આવો પ્રોબ્લેમ થાય. ये कहाँ गए हम? Now let's do something about ethers. જે એકચ્યુઅલી આલ્કોહોલ ફિનોલ ઈથર વાળા ચેપ્ટરમાં આવશે. એટલે આલ્કોહોલની અને ઈથરની રિએક્શન્સ છે એ મોસ્ટલી આપણે અહીંયા લર્ન કરી ગયા છીએ. હવે ઈથરની રિએક્શન્સ આવી જાય પછી પાછું આપણે લુકાસ ટેસ્ટ વિશે વાત નહીં કરી હોય તો એ પણ વાત કરી લેશું. એટલે મોસ્ટલી જે કાંઈ નેક્સ્ટ ચેપ્ટરમાં SN1 SN2 ના રિગાર્ડિંગ જે કાંઈ પોઈન્ટ્સ છે એ અહીંયા કવર કરી લેશું. એટલે આપણે ધ્યાન એ રાખવાનું રહે કે ત્યાં પાછું ફરીથી રિપીટ નહીં કરવા રહીએ. બરાબર, એટલે એટલું ખાલી જોઈ લેશું આપણે. હવે આ SN1 SN2 છે. હવે એક આની અંદર જ તે નેબરિંગ ગ્રુપ પાર્ટિસિપેશન આવે છે પણ નીટ વાળા માટે યુઝફુલ નથી. એ માત્ર ને માત્ર એડવાન્સ વાળા મેઇન્સ વાળા નહીં કાંઈ આવે નહીં એમાં, પણ એડવાન્સની અંદર એ ટાઈપની રિએક્શન્સ છે એ આવી શકે. અત્યારે હું નથી કરાવતો, પછી આપણને છેલ્લે સમય રહે તો આપણે નેબરિંગ ગ્રુપ પાર્ટિસિપેશન છે એ જોઈ લેશું. આમ તો એ એટલું ડિફિકલ્ટ નથી પણ જરૂર હોય તો એ પ્રમાણે એ વસ્તુ કરવાની રહે. એટલે હું જ્યાં જ્યાં એવું કહું છું કે એક્સ્ટ્રા છે મીન્સ કે નીટ વાળા માટે, તો એ સ્ટુડન્ટ છે એ વસ્તુ ન કરે, એ ખાસ જોવે. કારણ કે તમે જેટલું લિમિટેડ વર્ક કરશો, જ્યાં જેટલી જરૂર છે એટલું કામ કરશો તો એનું તમને બેનિફિટ છે એ વધારે મળશે. કારણ કે કન્ટેન્ટ તો શું થશે, કન્ટેન્ટ તો લિમિટલેસ હોય. આપણે તો એ આપણે કેટલી જરૂર છે એ ડિસાઈડ કરવું પડે ને એટલું જ કામ આપણે કરીએ તો એ ઇફેક્ટિવ આઉટપુટ આપે અને એ ઇમ્પોર્ટન્ટ છે. ઘણી વખત ઘણાને એવું હોય ને કે મને આવડે એટલું હું બધું તમને શીખવાડી દઉં એમ, પછી તમારું શું થાય તો કે એ તમારે જોવાનું. જેટલી જરૂર છે એટલું કામ કરીએ આપણે. એટલે મોસ્ટલી એવું જોવાનું કે ટેક્સ્ટ બુકની અંદર જેટલી રિએક્શન્સ આવે છે એને બહુ સારી રીતે સમજીને આપણે આગળ વધીએ. તો ટેક્સ્ટ બુકમાં જેટલી રિએક્શન્સ આવતી હશે, NCERT એક્સરસાઇઝમાં જે આપેલું હશે, ઘણી વખત ત્યાં થોડું કોન્ફ્લિક્ટ હોય છે, આપણે બહુ ઓછું બને છે એવું, પણ ક્યાંક ક્યાંક એવું જોવા મળે છે કે NCERT એક્સરસાઇઝમાં તમને આપી દીધું અને એકચ્યુઅલી એ મેટર છે એ ડાયરેક્ટ ફોર્મમાં ક્યાં નો આપેલી હોય, બુકમાં થિયરી પાર્ટમાં. પણ થિયરી પાર્ટમાં ભલે નો આપી હોય, જો એક્સરસાઇઝમાં હોય તો આપણે કરવી જોઈએ. એટલે આવું થોડુંક ધ્યાન રાખતા રહેવું પડે. દરેક જણ NCERT એક્સરસાઇઝ સારી રીતે કરે. કારણ કે આટલા વર્ષોથી એક બહુ કોમનલી ચાલ્યું આવે છે કે તમે ટોપર્સ, આખા ઓલ ઇન્ડિયાના ટોપર્સને તમે પૂછો ને કે એના ઇન્ટરવ્યુ ચાલતા હોય ને તો એ લોકો આ બહુ કોમનલી એવું કે અમે NCERT છે એ ખૂબ સારી કરી હતી. ઘણા લોકોએ 3-3, 4-4 વાર NCERT જ કરી હોય.
પણ એ એનસીઆરટી કરી હોય અને આપણે જે રીતે કરતા હોઈએ છીએ એની વચ્ચે ડિફરન્સ હોય છે. એ જ્યારે એ લોકો એવું કહે છે ને કે એનસીઆરટી કરી હતી, ત્યારે એ એનસીઆરટી એમણે કરી જ છે, પણ એણે લાઈન ટુ લાઈન, વર્ડ ટુ વર્ડ પ્રોપર અન્ડરસ્ટેન્ડિંગ સાથે એ કામ કરેલું છે. અને જનરલી આપણે જ્યારે કરતા હોઈએ ત્યારે એ મગિંગ ટાઈપનું હોય, ગોખી નાખતા હોઈએ. એટલે મગિંગ થયું એના કરતા થોડું અન્ડરસ્ટેન્ડિંગ સાથે કામ કરેલું હોય તો તમે અનડાઉટેડલી બેસ્ટ રિઝલ્ટ છે એ પ્રોડ્યુસ કરી શકો. એટલે તમારું પ્રોપર છે એ લર્નિંગ હોય તો જ એ પોસિબલ બને. ચાલો, ઇથરની વાત કરીએ તો R1 બોન્ડ O બોન્ડ આર ટુ ટાઈપના કમ્પાઉન્ડ્સ ધેટ ઇઝ નોન એઝ ઇથર્સ. હવે ઇથરમાં R જે છે, there may be 3 types of R. It is 1 degree or 2 degree or 3 degree. If there is only 1 degree or 2 degree alkyl group is present, then type of reaction is SN2. હવે એ બે R1 R2 માંથી કોઈ પણ 1 degree 2 degree હશે, that means 3 degree must be absent, આવું કહી શકાય. તો SN2 reaction થશે. If any one of R, પછી બંને હોય તોય વાંધો નથી, but any one of R is 3 degree, then it is definitely SN1 type. આમાં SN1 ને SN2 પ્રમાણે શું ફરક પડતો હશે સાહેબ? મારા વાલા, આમાં પ્રોડક્ટ હાવ ચેન્જ થઈ જાય. પ્રોડક્ટ ચેન્જ થઈ જાય સાવ. એટલે આપણે જોવું જ પડે, આમાં ધ્યાન રાખવું પડે. ફોર એક્ઝામ્પલ, અહીંયા CH3 બોન્ડ O બોન્ડ CH3 આમ છે. હવે સપોઝ કરો, અહીંયા પ્રોડક્ટ તો તમને બતાવી દીધી, તમારું ધ્યાન છે. SN1 તમે લઈ લીધું ફોર એક્ઝામ્પલ, તો થાય શું? તો હવે જે બોન્ડ બ્રેક થશે એ આમ થાય. તો આ જે બોન્ડ બ્રેક છે એ આમ થશે. આ બોન્ડ હવે થયું આવું છે. આ થોડુંક ભૂલાઈ જાય છે બોર્ડ કેમ ચલાવવાનું છે. આવી રીતના બોન્ડ બ્રેક થઈને સપોઝ આ પ્લસ ને આ માઇનસ બન્યો હોય તો અહીંયા OH આવે ને અહીંયા I માઇનસ આવે. जबकि इधर कुछ उल्टा ही है, तो फर्क आ पड़ी जाए, प्रोडक्ट चेंज થઈ જશે. તો टाइप ऑफ SN1 और SN2 इट इज इम्पोर्टન્ટ કે કઈ રીતે આવશે. તો હવે અહીંયા એ જોવાનું કે આ CH3 છે. બહુ કોમ્પ્લિકેશન થઈ ગયા છે આમાં, કે કંઈક બહુ ઝાઝું બદલી નાખ્યું છે. તો અહીંયા આગળ આ જે R છે એ મિથાઇલ પ્રાઇમરી, આ જે R છે એ 2 ડિગ્રી છે. 3 ડિગ્રી કોઈ નથી. 3 ડિગ્રી નો મિનિંગ અહીંયા 3 ડિગ્રી એવું પકડી નથી રાખવાનું, પણ 3 ડિગ્રી નો મિનિંગ એવો થશે કે સ્ટેબલ કાર્બોકેટાઇન ફોર્મ થઈ શકે છે કે નથી થઈ શકતો. એટલે સ્ટેબલ કાર્બોકેટાઇન આઈધર 3 ડિગ્રી હોય કાં તો રેઝો સ્ટેબલ આવતું હોય તો એ SN1 ટાઈપ થાય. બરાબર. અહીંયા બંને બાજુએ જે આલ્કાઇલ ગ્રુપ છે, both the alkyl groups cannot be stable if positive charge is there. તો એટલા માટે SN2 થશે. એટલે HI ની અંદર શું થશે તો કે પહેલા H+ અવેલેબલ હોય, એટલે આ ઓક્સિજન છે એ H+ ને ઇલેક્ટ્રોન પેર ડોનેટ કરીને બોન્ડ ફોર્મ કરશે. એટલે CH3 બોન્ડ OH અને બોન્ડ CH3 અહીંયા ઓક્સિજન ઉપર કયો ચાર્જ આવશે? પોઝિટિવ ચાર્જ આવશે. આ જે H+ રિલીઝ થઈ ગયો એટલે I- આવ્યો, તો I- એઝ એ ન્યુક્લિયોફાઇલ જ્યાં લેસ ક્રાઉડિંગ હોય એ એના ઉપર એટેક કરીને બોન્ડ ફોર્મ કરશે. એટલે અહીંયા I- છે આના ઉપર એટેક કરશે તો CH3 સાથે બોન્ડ ફોર્મ કરશે, આ બાજુ આવશે. એટલે CH3I ને પ્લસ
CH3CHOHCH3 આમ પ્રોડક્ટ બનશે. આઈ હોપ કે આઈડિયા ક્લિયર છે. આમાં કઈ બહુ કોમ્પ્લિકેશન્સ એવડા મોટા નથી કે આપણને સમજાય નહીં. એનું એ ટાઈપનું બીજું એક્ઝામ્પલ હોય તો આપણે એ જોઈએ. તો હવે આમાં જુઓ તો CH3CH2OCH2CH3 બરાબર. તો એક કામ કરીએ પહેલા આમ લઈ લો. તો અહીંયા CH3 CH2 બોન્ડ O CH2CH3 પ્લસ શું લઈ લ્યો HBr લઈ લીધું. તો પહેલા તો H પ્લસ આવશે. તો H પ્લસ આવશે એટલે Br માઇનસ અને પ્લસ CH3 CH2 બોન્ડ OH ઓક્સિજન ઉપર કયો પ્લસ CH2CH3 આમ આવી ગયું. આટલો આઈડિયા ક્લિયર છે. ઇથર છે એનો ઓક્સિજન છે એની પાસે લોન પેર હોય. ઈ લોન પેર H પ્લસ ને ડોનેટ કરશે. H પ્લસ છે O બોન્ડ H ઉપર પ્લસ ચાર્જ આવશે. હવે Br માઇનસ જે એટેક કરશે તો એ આના ઉપર એટેક કરશે. આની પાસે આવી જશે. શું બનાવી નાખશે? તો કે Br CH2CH3 અને પ્લસ CH3CH2OH આમ આવશે. Now one more important point, and that is if HBr is given as excess amount of HBr, અહીંયા ખાલી એટલું લખી નાખે કે excess એટલે વધુ પ્રમાણમાં. તો HBr excess amount માં હોય તો ફર્ધર પાછી રિએક્શન થશે HBr સાથે OH વાળાની અને ત્યાં શું બનાવી નાખશે CH3 CH2 Br અને પ્લસ in short બંને alkyl halide આવશે. If it is clear cut given that it is in excess amount. તો આવું થશે. તો આ ઇથર ની SN2 ટાઈપની રિએક્શન છે એ થઈ ગઈ. બરાબર. હવે આપણે જે જોઈએ એ SN1 ટાઈપની ઇથરની રિએક્શન છે એ સમજી લઈએ. તો એની અંદર શું આવશે? SN1 of ether. તો SN1 of ether ની અંદર CH3C CH3 CH3 bond O bond CH3 આમ છે. Now one group is 3 degree, one is methyl plus HI. હવે HI HCl કે HBr ગમે તે લઈ શકીએ. બરાબર. તો હવે અહીંયા આગળ શું થશે? તો કે અહીંયા આગળ પહેલા કાર્બોકેટાઇન H પ્લસ જે છે એ HI એટલે શું આપે H પ્લસ ને I માઇનસ. તો નો ડાઉટ કે આ ઓક્સિજન છે ઇલેક્ટ્રોન પેર ડોનેટ કરશે OH બનાવશે ઓક્સિજન ઉપર પોઝિટિવ ચાર્જ આવશે. હવે આ 3 ડિગ્રી કાર્બોકેટાઇન બનાવશે એટલે બોન્ડ છે એ બ્રેક થઈ જશે. CH3 thrice C પ્લસ અને પ્લસ શું થઈ જશે CH3OH. તો અહીંયા આગળ CH3 thrice C પ્લસ કોણ બોન્ડ ફોર્મ કરશે હવે I માઇનસ એટલે CH3 thrice CI એમ આવી જશે પ્લસ CH3OH આમ થઈ જશે. આઈ હોપ કે આ 3 ડિગ્રી વાળું ક્લિયર છે. 3 ડિગ્રી નો હોય સપોઝ C6H5 CH2 બોન્ડ O બોન્ડ C6H5 સપોઝ આવું છે. તો અહીંયા HCl સાથેની રિએક્શન તો પહેલા H પ્લસ OH અગેન C6H5 CH2 પ્લસ છે સ્ટેબલ કાર્બોકેટાઇન ફોર્મ કરશે રેઝોનન્સ થી એટલે અહીંયા આવું થઈ જશે C6H5 CH2 પ્લસ અને પ્લસ શું આવશે C6H5OH અને આ જે C6H5 CH2 પ્લસ છે એ Cl માઇનસ સાથે જોડાય અને C6H5 CH2 Cl બનાવશે. I hope you got it
તમને સમજાઈ ગયું હશે કે હવે શું કહેવા માંગુ છું બરાબર. તો જ્યારે જ્યારે સ્ટેબલ કાર્બોકેટાયન ફોર્મ થતો હશે ઈથરની અંદર તો SN1 ટાઈપ થશે. જો સ્ટેબલ કાર્બોકેટાયન ન બની શકતો હોય તો SN2 થશે. આટલું ખાલી ઇમ્પોર્ટન્ટ છે યાદ રાખવાનું બરાબર. તો અહીંયા આજે આપણે આલ્કોહોલની અંદર એ વાત કરી લીધી SN1 SN2 ની અને ઈથરની અંદર SN1 SN2 રિએક્શન છે એની વાત કરી આપણે બરાબર. ઓકે તો અહીંયા આપણે આટલો પાર્ટ છે એ કમ્પ્લીટ કરીએ. નેક્સ્ટ લેક્ચરની અંદર પાછું આપણે કંઈક આગળ જે કંઈ વાત હશે એ વાત કરીશું. હજી આની અંદર થોડોક પોર્શન છે એ બાકી છે એટલું કમ્પ્લીટ કરીએ એટલે SN1 SN2 છે એ આપણે લગભગ બધું પૂરું થઈ જાય એવું કહી શકીએ આપણે. એટલે હેલો આલ્કેનમાં આવતું હોય અને આલ્કોહોલ ફિનોલ ઈથરમાં આવતું હોય બંને અહીંયા આગળ આપણે કમ્પ્લીટ થઈ જાય. ઓકે તો આપણે કેટલાક એક્ઝામ્પલ્સ છે એ હજુ જોઈ લઈએ પછી લુકાસ ટેસ્ટ સમય રહેતો જોઈ લઈએ. હવે જુઓ તો એક આ ટાઈપની રિએક્શન હોય તો HI સાથેની રિએક્શન છે. આમાં જે રિએક્શન છે એ HI સાથે છે. તો આ HI સાથે રિએક્શન હોય તો HI સાથેની રિએક્શનમાં અગેઇન આ જે બોન્ડ છે એ કયો બ્રેક થશે તો આપણને જે પ્રોડક્ટ મળશે એ શું મળશે એમ અહીંયા આગળ આવશે. તો આઈ થિંક આની અંદર કંઈક ઈથર છે. હવે જુઓ આ જે કાર્બન છે એ બે માંથી એકેય કાર્બન છે એ 3 ડિગ્રી બનતા નથી. તો 3 ડિગ્રી નથી બનતા એટલે શું થશે તો કે તો જે લેસ ક્રાઉડેડ સાઈડ હોય ત્યાં I માઇનસ એટેક કરશે. તો આ લેસ ક્રાઉડેડ સાઈડ થઈ ને. આ જે કાર્બન છે એ એક અહીંયા CH3 સાથે ને એક આ CH2 સાથે એટલે થયો તો 2 ડિગ્રી જ તે. કાર્બોકેટાયન ફોર્મ નહીં થાય એટલે ટાઈપ ઓફ રિએક્શન સમજો તો આ SN2 છે અને SN2 છે તો I માઇનસ ક્યાં એટેક કરશે લેસ ક્રાઉડેડ સાઈડમાં. I માઇનસ છે એ અહીંયા એટેક કરશે એટલે બોન્ડ છે એ આમ બ્રેક થશે. આઈ હોપ કે હવે તમને આઈડિયા આવી ગયો બરોબર. ઓકે સેકન્ડ રિએક્શન ફિનાઇલ મિથોક્સીબેન્ઝીન છે PHOCH3. અગેન એની રિએક્શન HI સાથે I માઇનસ ક્યાં આવશે સમજો તમે. તો જે હવે આમાંથી આ કઈ ફિનાઇલ ઉપર પોઝિટિવ ચાર્જ સ્ટેબલ ન હોય તો અગેન SN2 રિએક્શન થઈ. તો SN2 રિએક્શન લેસ ક્રાઉડિંગ ફિનાઇલ બાજુ ક્રાઉડિંગ વધારે હશે તો I માઇનસ છે ક્યાં એટેક કરશે CH3 ઉપર. તો CH3I બનશે ફિનોલ બનશે. હવે જો એની નીચે જ એક્ઝેક્ટલી એક્ઝામ્પલ આપેલું છે સરસ મજાનું ફિનાઇલ બોન્ડ O બોન્ડ CH2 ફિનાઇલ. તો હવે અહીંયા કાર્બોકેટાયન ફોર્મ થઈ શકે કારણ કે ફિનાઇલ આ જે હવે આવશે આ બોન્ડ આમ બ્રેક થશે. અહીંયા કયો ચાર્જ આવશે પ્લસ ને અહીંયા માઇનસ. રીઝન શું છે બરાબર તો કે એક બન્યો એ ફિનોલ બન્યો અને પ્લસ ફિનાઇલ CH2 ઉપર પ્લસ આવશે. આ કાર્બોકેટાયન સ્ટેબલ હશે રેઝો સ્ટેબલ અને પછી ત્યાં શું બોન્ડ ફોર્મ કરશે I માઇનસ એટલે ફિનાઇલ CH2I આમ આવશે. ક્લિયર થઈ ગયું છે. હવે તમે સમજો કે સપોઝ કે જો આ SN1 નો હોત આ SN1 થઈ SN1 નો હોત તો SN2 હોત તો SN2 હોત તો અહીંયા આગળ આ બાજુ I જોડતું હતું એવું નથી થતું બરાબર. તો આ ટાઈપ ઓફ રિએક્શન ઉપરથી આપણને આ બધી વસ્તુઓ છે એનો આઈડિયા આવે. Now reactions of epoxide. In basic medium it is SN2, in acidic medium it is SN1 or like SN1 dash like SN1 like or SN1 dash. શું ચેન્જ છે એ આપણે આખી વસ્તુઓનો સમજીએ
તો અહીંયા બેઝિક મીડિયમમાં કયું થાય? બેઝિક મીડિયમમાં SN2 અને એસિડિક મીડિયમમાં SN. સમજીએ. ઇન બેઝિક મીડિયમ, તો બેઝિક મીડિયમમાં શું થાય છે? SN2. હવે SN2 રિએક્શનનો મિનિંગ તો એ આઈડિયા તમને આવી ગયો હોવો જોઈએ. શું થશે? SN2 તો CH3O- છે તો OCH3 છે તો લેસ ક્રાઉડેડ સાઇડ એટેક કરે. SN2 છે તો લેસ ક્રાઉડેડ સાઇડ એટેક કરશે એટલે નેચરલી આ બાજુ મિથાઇલ ગ્રુપ છે એટલે આ બાજુ આવશે. આઈડિયા આવ્યો છે? એટલે આ બાજુ OCH3 આવશે અને આ બાજુ OH આવશે. એટલે અહીંયા O- છે, આ બાજુ OCH3, પછી H3O+ વડે શું કર્યું? બેલેન્સ કર્યું. કારણ કે પહેલા બેઝિક મીડિયમ હતું. પછી એવું જ આમાં થઈ જશે. CH3O- છે, આ બે ડેશ બોન્ડ ઉપરથી આ ઓક્સિજન છે, ઇપોક્સાઇડ છે. તો બે કાર્બન એક ઓક્સિજન સાથે બોન્ડિંગમાં હોય ત્યારે એને ઇપોક્સાઇડ કહેવાય. હવે CH3O- છે એટલે એ બેઝિક મીડિયમ જ થયું. તો બેઝિક મીડિયમ થયું. રિએક્શનની ટાઈપ ઓફ રિએક્શન શું થઈ ગઈ? SN2. ક્યાં એ એટેક કરશે? લેસ ક્રાઉડેડ સાઈડમાં. આ મિથાઇલ છે એટલે ક્રાઉડિંગ થઈ ગયું. લેસ ક્રાઉડિંગ આ બાજુ થયું. તો આ બોન્ડ બ્રેક થઈને આમ આવે એટલે આ બાજુ OH આવ્યું ને અહીંયા OCH3 આવ્યું. આઈ હોપ કે પેલા આટલો આઈડિયા ક્લિયર છે. શું થયું? CH3O- છે એ લેસ ક્રાઉડેડ સાઈડમાં એટેક કરશે અને બોન્ડ ફોર્મ કરશે. ક્લિયર છે? પછી H3O+ તો એને બેલેન્સ કરવા માટે આપ્યું છે કે O- હોય કે O- થોડો રહેશે. બેલેન્સ કરી દીધું. બીજું કે પહેલા ઇનિશિયલી તમે બેઝિક મીડિયમ લીધું હતું તો પછી એસિડિક મીડિયમ લ્યો એટલે બેલેન્સ થઈ જાય. આમ થશે. હવે જો H3O+ હોય તો ઇન એસિડિક મીડિયમ તો SN1 ટાઈપ રિએક્શન. શું કે છે? એસિડિક મીડિયમ છે એટલે પેલું ઇઝીલી અવેલેબલ શું છે? આમાંથી શું અવેલેબલ છે? H+. આ ઓક્સિજન છે એની પાસે લોન પેર હશે, યાને આપશે કે O બોન્ડ H બનાવશે, ઓક્સિજન ઉપર પોઝિટિવ ચાર્જ આવ્યો. હવે બોન્ડ બ્રેક થાય તો એ બોન્ડ નેચરલી કઈ રીતે બ્રેક થશે? જ્યાં કાર્બોકેટાયન સ્ટેબલ બનતો હોય. અને આવું શું કામ થયું? તો કે એસિડિક મીડિયમ અવેલેબલ છે એટલે H+ ની પ્રેઝન્સ છે. તો આ રીતના આવશે. H2O ઓક્સિજન છે એની પર લોન પેર છે એટલે H2O જે છે એ અવેલેબલ છે તો ઓક્સિજન છે આનું લોન પેર ડોનેટ કરીને અહીંયા આગળ બોન્ડ ફોર્મ કરશે આ કાર્બન ઉપર. એટલે એક બાજુ મિથાઇલ ને એક બાજુ આ OH2 પહેલા પ્લસ થશે પછી એમાંથી H+ રિલીઝ થઈ જશે. તો O18 ઉપરથી રેડિયો એક્ટિવ ઓક્સિજન છે. આપણને આ બે OH ડિફરન્ટ છે એ ખબર પડશે ને. તો કયા કાર્બન ઉપર છે? મિથાઇલ વાળા કાર્બન ઉપર જે O18 છે તો એ આપણને એનો આઈડિયા તો જ આવશે. એટલે આ જે રિએક્શન છે એ રિએક્શન એસિડિક મીડિયમમાં થતી હોય તો SN1 ટાઈપ છે, બેઝિક મીડિયમમાં થતી હોય તો SN2 ટાઈપ છે. વિલિયમસન્સ ઇથર સિન્થેસિસ તો આ આલ્કોહોલ ફિનોલ ઇથર વાળા પાર્ટની અંદર આવી ગયું કે કોઈ RO- હોય ને સોડિયમ આલ્કોક્સાઇડ કહી શકીએ તો એની R'(X) સાથે હેલાઇડ સાથે રિએક્શન થાય અને એ હેલાઇડ એ જનરલી કેવો લેવો જોઈએ તો કે 1 ડિગ્રી. જનરલી કેવો લેવો જોઈએ? 1 ડિગ્રી. તો પ્રોડક્ટ જે RO- છે R'(X) ના R' ઉપર એટેક કરી અને બોન્ડ ફોર્મ કરશે એટલે R બોન્ડ O બોન્ડ R' ને એને X રિલીઝ થઈ જશે. R'(X) must not be 3 degree bridge head or partial double bond character. શું નો હોવું જોઈએ ક્લિયર કરી દીધું છે. હવે યાદ રાખવું એ તમારું કામ છે. શું નો હોવું જોઈએ? 3 ડિગ્રી નો ચાલે. એટલે અહીંયા આગળ તમે CH3 thrice CCl લ્યો તો રિએક્શન એવી નો થાય. તો R'(X) must not be 3 degree or bridge head carbon.
તો આપણને ખબર છે બ્રિજ હેડ કાર્બન છે એ ઇઝીલી રિએક્શન આપતા નથી કે પાર્શિયલ ડબલ બોન્ડ કેરેક્ટર હોય CH2 ડબલ બોન્ડ CH CH2Cl હોય CH2 ડબલ બોન્ડ CH બોન્ડ Cl હોય તો એ પાર્શિયલ ડબલ બોન્ડ કેરેક્ટર હોય એને રિએક્શન ન થાય બરાબર કારણ કે બોન્ડ બ્રેક કરવો ડિફિકલ્ટ છે હવે CH3O ની CH3I સાથે રિએક્શન છે તો આ પણ SN2 ટાઈપ થઈ ગઈ CH3 બોન્ડ OCH3 ફિનોક્સાઇડ છે એની બેન્ઝાઇલ ક્લોરાઇડ સાથેની રિએક્શન PHO એટલે આ સમજો તમે પહેલા ફિનોલ લીધું C6H5OH એની NaOH સાથે રિએક્શન કરાવો એટલે C6H5O- થઈ ગયું અને પછી એની C6H5CH2Cl સાથે રિએક્શન કરાવો એટલે આ O- થઈ ગયું કોની ઉપર એટેક કરશે આના ઉપર શું રિલીઝ થઈ જશે Cl- શું બનાવી નાખશે PHOCH2PH બરાબર છે ક્લિયર છે તો આ રીતે આપણને પ્રોડક્ટ જે મળશે એ ફિનાઇલ શું બનાવશે બોન્ડ O બોન્ડ CH2 બોન્ડ ફિનાઇલ તો હમણાં થોડી વાર પહેલા આપણે ઈથરની જે રિએક્શન જોઈ હતી હવે ઈથર બનાવીએ છીએ સિન્થેસિસ છે બરાબર વિલિયમસન્સ સિન્થેસિસ તો આમાં એની એક સ્પેશિયલ કેરેક્ટરિસ્ટિક એ થઈ ગઈ you can form both kind of simple ether as well as mixed ether. You can form both kind of ethers. કેમ લાગે આવડેગા આ કાર્બન ઉપર એટેક કરવાનો હોત તો ન થાત બરાબર બાકી તો થઈ શકે એટલે અહીંયા O- છે CH2I છે તો આ O- છે એના ઉપર એટેક કરીને જોડાશે બરાબર એટલે આ આપણે ધ્યાન રાખવું પડે બરાબર O- છે આના ઉપર પછી જો અહીંયા આ CH3 thrice CO- છે તો આના આ જે છે એ આના ઉપર એટેક કરશે તો કે એ રિએક્શન પોસિબલ છે CH3 thrice COCH3 થઈ ગયું પણ જો CH3O- હોય અને CH3 thrice CCl હોય તો આ જે છે એ એમાં શું થઈ ગયું સ્ટેરિક હિન્ડ્રન્સ વધી ગયું હવે એલિમિનેશન રિએક્શન યાદ હોવી જોઈએ સ્ટેરિક હિન્ડ્રન્સ છે એ વધી જતું હોય તો ત્યાં સ્ટ્રોંગ બેઝની પ્રેઝન્સમાં રિએક્શન છે એ ઓલું હોફમાન થાય તો હોફમાન આલ્કીન છે એ આમાં પ્રોડક્ટ બનશે બરાબર રેટ ઓફ SN2 તો આ આપણે એક જોઈ ગયા હતા કે ઇપોક્સાઇડ છે તો એમાં બોન્ડ એંગલ સ્ટ્રેન મોર હોય અને એના લીધે શું થશે R બોન્ડ X ની કમ્પેરમાં આ મોર રિએક્ટિવ છે બરાબર બધા નાના નાના પોઈન્ટ્સ છે અને દરેક પોઈન્ટ ઇમ્પોર્ટન્ટ છે આપણે આ લર્ન કરતા હોઈએ ત્યારે પ્રોપરલી એક લર્ન કરીએ બધી રિએક્શન્સ પછી બધી રિએક્શન્સ છે એ આવડી કે નહીં એ ચેક કરીએ એને જોયા વગર રિએક્શન્સને લખીએ જ્યાં સુધી આ રિએક્શન્સ આપણે જોયા વગર લખીએ નહીં ત્યાં સુધી આવડ્યું કહેવાય નહીં અને બધી રિએક્શન્સ એક સાથે લખતા આવડવી જોઈએ કોઈ એક જ લેક્ચરમાં જેટલી મેટર ચાલી હોય એ બધી જ જોયા વગર આવડે પછી એની ઉપરથી ક્વેશ્ચન ઉપર જઈએ તો આપણે પ્રોપરલી કામ કર્યું કહેવાય એટલે તમારે આ એક વસ્તુ પાછી ધ્યાનમાં રાખતા જવાની ઇન્ટ્રામોલેક્યુલર SN2 ની આપણે વાત કરી લીધી એટલે એ કઈ વાત હવે કરવાની થતી નથી આ અલગ અલગ સોલ્વોલિસિસ રિએક્શન એટલે જેમાં ન્યુક્લિયોફાઇલ સોલ્વન્ટ જ ન્યુક્લિયોફાઇલ હોય તો એ સોલ્વોલિસિસ રિએક્શન કહેવાય એટલે આની પણ વાત ઓલમોસ્ટ છે થઈ ગઈ છે બરાબર તો હવે આટલું રાખીએ ઘણું થઈ ગયું બરાબર
તો આપણે એક ખાલી લ્યુકાસ ટેસ્ટની વાત કરશું એટલે આપણો SN1 SN2 પાર્ટ કમ્પ્લીટ થઈ જશે. પછી સ્ટીરિયોકેમિકલ આસ્પેક્ટ્સ છે તો એ ઓલમોસ્ટ આપણે લર્ન કરી ગયા છીએ, કારણ કે આપણે ઓપ્ટિકલ આઇસોમેરિઝમ છે એ બહુ ડિટેલમાં લર્ન કર્યું હતું ને એના જ વિશે એમણે વાત કરેલી છે, એટલે એમાં બહુ વાત નથી કરવાની થતી આપણે. એલિમિનેશન રિએક્શન છે, E1 E2 E1 CB, આ બધી વાત છે એ આપણે હાઇડ્રોકાર્બન ચેપ્ટરમાં ચાલ્યું હતું ત્યારે કરેલી હતી. અને લાસ્ટમાં આપણે ક્લોરોબેન્ઝિનની રિએક્શન્સ છે એની વાત છે એ કરીશું, અને એ વાત કરીએ એટલે આપણું ચેપ્ટર છે એ ઓલમોસ્ટ કમ્પ્લીટ થઈ જાય. પછી પોલીહેલો કમ્પાઉન્ડ્સ છે તો પોલીહેલો કમ્પાઉન્ડ્સમાં કંઈ ખાસ છે નહીં, પણ એક આઈ થિંક આપણે આયોડોફોર્મ ટેસ્ટ આવે છે એ એક વ્યવસ્થિત કરી લઈએ એટલે આખું ચેપ્ટર છે એ આખું વ્યવસ્થિત કમ્પ્લીટ થઈ જાય. ઓકે, થેન્ક યુ. પ્રેક્ટિસ છે એ કરજો ખાસ. રિએક્શન્સ જોયા વગર આવડે એની પ્રેક્ટિસ થાય એ બહુ જરૂરી છે, એ જોજો. અને આના ક્વેશ્ચન્સ જો જોવા જાઓ તો તમને હિમાંશુ પાંડેની માંથી એક આપણું પોતાનું એક મોડ્યુલ જે બનાવેલું છે પ્રેક્ટિસ વર્ક જે છે ક્વેશ્ચન્સની, તો એ પ્રેક્ટિસ વર્કની અંદરથી તમે જોશો તો એની અંદર તમને ક્વેશ્ચન્સ છે એ પ્રેક્ટિસ કરવા માટેના ઇઝીલી અવેલેબલ છે, એટલે ત્યાંથી તમે પ્રેક્ટિસ કરી શકશો. ઓકે.